રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવશે। દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ સ્તરે આયોજિત 10 દિવસની તાલીમ શિબિરમાં જિલ્લા અને તાલુકા પ્રમુખોને માર્ગદર્શન આપશે। આ શિબિરનું આયોજન કોંગ્રેસના સંગઠન સુજલ અભિયાનના ભાગરૂપે કરવામાં આવશે। રાહુલ ગાંધી વોટ અધિકાર યાત્રા અંતર્ગત તાપી જિલ્લામાં 31મી ઓગસ્ટે સંભવિત સભાને સંબોધશે। આ યાત્રા વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મહત્વની મનાય છે। नेता विपक्ष राहुल गांधी गुजरात आवशे। ऑगस्टना अंतमां गुजरात आवी शके छे। तो जिल्ला प्रमुख तालुका प्रमुखनी शिबिरमां भाग लेशे। 31મી ઓગસ્ટે તાપીમાં સભાને સંબોધિત કરી શકે છે। संवाददाता धवल जोड़ाया है। जी धवल, વાત કરવામાં આવી તો ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તે ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે। તેની અંદર જે કાર્યક્રમમાં ભાગ લેશે તે કાર્યક્રમની વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની જે તાલીમ શિબિર યોજાવા જઈ રહી છે તે તાલીમ શિબિરમાં પણ રાહુલ ગાંધી પોતાનો ભાગ લેશે તેવી પણ વાત સામે આવી રહી છે। 10 દિવસની જે તાલીમ શિબિરનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તે તાલીમ શિબિર છે પ્રદેશ સ્તરે યોજાવા જઈ રહી છે। દક્ષિણ ગુજરાતના સમગ્ર કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારની અંદર આવશે એટલે કે પ્રથમ પ્રાથમિકતા છે તે આદિવાસી વિસ્તારને આપવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। રાહુલ ગાંધીના એક દિવસના પ્રવાસની અંદર વોટ અધિકાર યાત્રા પણ જે કોંગ્રેસ છે તે નીકળવા ગુજરાતમાં જઈ રહ્યું છે। એટલે કે જે વોટ ચોરીનો મુદ્દો રાહુલ ગાંધી દ્વારા ઉપાડવામાં આવ્યો છે તેને લઈને પણ વોટ ચોરી યાત્રા પણ ગુજરાતની અંદરથી કાઢવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। जी आभार।